નાગપુરનો એક મારે કિસ્સો કહેવાનો છે કે મારે ઘરની અંદર જવાનું થયું હતું, એક સેશન હતું ને ત્યાં કાર્યક્રમ હતો એની અંદર. એટલે એ દીકરીનું કાઉન્સેલિંગ કરવાનું થયું કે બેન એ 18 વર્ષની છે પણ અમારા બધા પરિવારની સાથે જમતી નથી, અમારે કોઈની સાથે બોલતી નથી વધારાનું. એ આખો દિવસ એની રૂમની અંદર બેઠી રહે. એટલે મને એવું થયું કે એક વખત હું એને પૂછું. એટલે મેં એક વખત મારી દીકરીને પૂછ્યું અને મને બધ ભરીને રડવા માંડી. અને 17 વર્ષની દીકરીએ મને જે વાત કરી એની મમ્મી તરીકે મારે તમને અત્યારે વાત કરવી છે કે તમે થોડુંક એનું કાઉન્સેલિંગ કરો ને તમે એને કહો કે આ જે કંઈ પણ ઘટના બનવાની હતી એ બની ગઈ, પણ હવે બેટા તારો પરિવાર તારી સાથે છે. એ ઘટના એવી બની હતી કે એ દીકરી 11મા ધોરણની અંદર 9મા ધોરણની અંદર હતી ને, એક છોકરાની સાથે એને મન મેળ થઈ ગયો કે ભાઈ છોકરાની સાથે એની દોસ્તી થઈ ગઈ, મિત્રતા થઈ ગઈ, છોકરાની સાથે વાત થાય. 10મું પૂરું થયું ત્યાં સુધી સરસ મજાની મિત્રતા, કે કેટલાય બધા લેક્ચર બંક મારીને પોતે ગાર્ડનની અંદર જાય, મૂવી જોવા જાય. ધોરણ 10મું ભણે છે આ છોકરી. આવા સમયગાળાની વચ્ચે એ છોકરાએ એની સાથે વધારે આત્મીયતા થઈ. એટલે એની સાથે એના ન કહી શકાય, અહીંથી વાત ન કરી શકાય આ ટાઈપના ફોટોગ્રાફ્સ માંગ્યા. દીકરીને એવું કે ઓકે આપણે તો સ્નેપચેટમાં વાત થાય છે ને, આનો રેકોર્ડ ક્યાં ક્યાંય રહેવાનો છે, હું મોકલી આપું. 2-4 ફોટોઝ એના એવી રીતના હતા, એને મોકલ્યા. પછી એ છોકરાએ એવું કીધું, એને એમ કે જોઈને નીકળી જશે ને. સ્નેપચેટ એક એવી એપ્લિકેશન આવે કે તમે એક વખત ખોલો ને પછી બધું ઇરેઝ થઈ જાય. એનું ક્યાંય વોટ્સઅપમાં કેમ કોકના 15 દી પહેલાં મેસેજ આવ્યા હોય ને પડ્યા રહે, એમાં પડ્યા ન રહે, એમાં ઇરેઝ થઈ જાય, ડિલીટ થઈ જાય, ઓટોમેટિક ડિલીટ થઈ જાય. એની અંદર એ છોકરાએ એવું કીધું કે તારા ફોટોગ્રાફ્સ મારી પાસે છે અને મારે અત્યારે પૈસાની જરૂર છે. છોકરો સિગારેટ પીવે, પપ્પા ઘરે ખબર પડી ગઈ એટલે સિગારેટના પૈસા મળે નહીં. એ છોકરીને બ્લેકમેલિંગ કરે કે તું તારા ઘરેથી 1000 રૂપિયા મને દે. સમજો, આ પ્રેમ કહેવાય. આજના સમાજનો આ પ્રેમ છે. આ જગતનો તમને દેખાઈ ન શકે ને આવો આ પ્રેમ છે. એટલે એ છોકરો છોકરીને પ્રેશરાઇઝ કરે. એટલે એ છોકરીએ એક વખત એના મમ્મી કે એના દાદાના પાકીટમાંથી 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા લીધા, 1000 રૂપિયા એ છોકરાને દીધા. 4-5 દિવસની અંદર 1000 રૂપિયા એ પૂરા થઈ ગયા. છોકરાને ફરી પાછું આવ્યું, તારી પાસે બ્રેસલેટ છે ને, જે બ્રેસલેટ એ હોનાનું છે, તું એમ કર એ બ્રેસલેટ મને આપી દે. તારી ઘરે એવું કે છે ખોવાઈ ગયું છે, નહીં તો પછી આ ફોટોગ્રાફ છે જ ને ભાઈ, આખી સ્કૂલને ખબર પડી જાય તું કેવી છો એમ. છોકરીને બિચારીને ચિંતા થાય. એટલે છોકરી પોતાનું બ્રેસલેટ જેના પપ્પાએ 10 વર્ષની થઈ અને હમ હરખથી કરાવી દીધું હતું ને કે હા મારી દીકરી 10 વર્ષની થઈ, હું એને સોનાની ગિફ્ટ તો આપું જ ને. ડોલર કમાતા હતા એટલે આપી એણે. મમ્મીને કે મમ્મી મારું બ્રેસલેટ ખોવાઈ ગયું છે. મમ્મી તો ચિંતા, કઈ વાંધો નહીં બેટા તું ચિંતા ન કરતી તને કોઈ નહીં ખીજાય, આપણે નવું કરાવશું. છોકરીને ચિંતા વહી ગઈ કે હાલો હવે કોઈક પૂછવાવાળું વહી ગયું. બ્રેસલેટ એને છોકરાને દઈ દીધું. પછી આ અઠવાડિયે 15 દિવસે ઓલો છોકરો રોજ એને ફોટા મોકલ્યા કરે ને એવું કે બ્લેકમેલિંગના માધ્યમથી કે હું તને તાર પાસે એવું કહું ને કે તારે મને મળવા આવવાનું છે એટલે આવવાનું છે, હું તને અહીંયા બોલાવું એટલે તારે આવવાનું છે. એ છોકરીને એવું થયું કે આપણાથી જીવા હે નહીં, હવે 11મું ધોરણ છે ને સ્કૂલ ફેરવી નાખો. એના મમ્મીને એવું કીધું કે મમ્મી મને સ્કૂલમાં મજા નથી આવતી, મારે સ્કૂલ બદલાવી છે. સ્કૂલ બદલી નાખી. ઓલા છોકરાએ પાછી એની હારે સ્કૂલ બદલી, નવી સ્કૂલમાં એની હારે એટલે એડમિશન લીધું. એક જ ક્લાસની અંદર નવા 2 વિદ્યાર્થી. ફરીથી પાછું હતું નહીં. છોકરીને છેલ્લે એણે એવી વાત કરી કે તારે મારે જે સંબંધ હતા એ આપણને ખબર જ છે, ભલે આમ અડવાના માંડ સંબંધ હતા, પણ હું તને એમ કહું છું કે હોટલની અંદર મને મળવા આવ. અને એ સમયની અંદર એ છોકરીને એટલું બધું લાગ્યું કે ભાઈ મારી એક ભૂલને કારણે કેટલા બધા સમયથી હું પીડાઉં છું. મેં મારી સ્કૂલ બદલી, કદાચ હું સિટી બદલી નાખું ને તો આવે આમાંથી હું બહાર નીકળી શકું એમ નથી. અને એ 8-9 મહિનાના સમયગાળાની અંદર એ દીકરીનો 13 કિલો જેટલો વજન ઘટી જાય. ચિંતાની અંદર ન કોઈની હારે બોલી શકે, ન કોઈની હારે ભળી શકે, ન કોઈ મહેમાન આવે તો એની સાથે બોલે, ન કોઈ ફેમિલીની અંદર કોઈની સાથે જમે. અને પછી એના મમ્મી કોર્પોરેટ વર્લ્ડની સાથે જોડાયેલા. પણ એને એમ થાય કે દીકરી હવે 10મા 12માં છે ને એટલે ચિંતા થતી હોય એટલે વેઇટ લોસ કરે છે. પણ એક વખત એ દીકરી બેઠી હતી ને પૂછ્યું બેટા આટલો બધો કેમ વજન ઉતરી જાય, ચહેરા ઉપર આમ નિસ્તેજ દેખા છો, હું સવારે 10 વાગ્યાની વહી ગઈ હોય, સાંજે 7-8 વાગ્યા સુધી આવું નહીં, તને સમય નથી આપતી, આવું કંઈ છે? અને પછી એ દીકરી રડી પડે છે અને એના મમ્મીને વાત કરે છે કે મમ્મી મારાથી એક આવી ભૂલ થઈ ગઈ છે. આ સમયગાળો હતો કે જ્યારે મને મારી બુદ્ધિ નહોતી, મેચ્યોરિટી નહોતી, પરિપક્વતા નહોતી, પણ આ કારણોસર હવે હું આમાંથી બહાર કેવી રીતે નીકળી શકું. અને પછી એના મમ્મી એમ કીધું કે હાલ હું તારી હારે આવું છું. ગામ ભવાડો કરે ને એની કરતાં હું તારી સાથ આપું છું. મને ખબર છે હવે કે તારથી આ ભૂલ થઈ છે, તારો 13 કિલો વજન જે ઘટી ગયો છે ને એની એ સાબિતી છે.
અને તારે એમાંથી બહાર નીકળવું છે કે મા તરીકે હું તને સાથ આપું, હાલતું. એ છોકરાને બોલાવ્યો, ડાયરેક્ટ એની મમ્મી પોલીસ સ્ટેશન લઈ ગઈ, એ છોકરાના મમ્મી પપ્પાને બોલાવ્યો અને એના ફોન ન્યાન્યા હથોડા મારીને તોડી નાખ્યો. એના જેટલા ગૂગલ ઈમેલ, જેટલા બેકઅપ બધા હતા બધાને બધા ત્યાંથી હેક કરાવ્યા અને એના મમ્મી પપ્પા પાસેથી લેખિત પત્ર મંગાવ્યો કે આજ પછીથી તમારો દીકરો મારી દીકરીને જો કોઈ પણ રીતે અડપલા કરશે કે કોઈ પણ રીતે એને મેન્ટલી ટોર્ચર એ કરશે ત્યાં સુધી કે એની સ્કૂલ બદલી નાખો. મારી છોકરીએ તમારા છોકરા હાટુથી સ્કૂલ બદલી છે અને મારી છોકરીએ હવે એને જીવવાનો કે એને ભણવાનો અધિકાર છે. અને આ સમયગાળામાં જો હું એની સાથે નહીં આપું તો એ કદાચ આત્મહત્યા કરી લે. કારણ કે આ સમયગાળો એવો છે કે તમને એમ થાય કોઈ સાથ ન આપે તો આપણે સમાજમાં કેમ રહેવું. અને આ સમયગાળાની વચ્ચે એનો મમ્મીનો સાથ મળ્યો કે જેના કારણે આ દીકરી આવી ચુંગલમાંથી નીકળી શકી. પોતાના એક ફોટોગ્રાફ કોકની યારે શેર કરતાં પહેલાં તમને જરીકે વિચાર ન આવે. તમને એમ થાય એક ફોટોગ્રાફ માટે શું ફેર પડે, પણ એ એક ફોટોગ્રાફ તમારી જિંદગીની કેટલી પથારી ફેરવી નાખે ને. આવી ઘટનાઓ તમારી મારી વચ્ચે તો તમે ન્યૂઝપેપર વાંચતા હોય કે આસપાસના સમાજની તમે જાઓ ને તો તમને ખબર પડે આ ઘટનાની અંદર આપણી દીકરી ન ફસાય ને ક્યાંક મા બાપ તરીકે આપણી પણ જવાબદારી બનશે. એ મા તરીકે મા દીકરી સંમેલનની આ મુખ્ય વાત છે કે ક્યાંક આપણી દીકરી ભૂલ કરતી હોય તો એના કાન પકડીને ખેંચજો, એને રોકજો. એ તમારા ગર્ભની અંદર હોય ને પડખું કેટલી વખત ફરે ને એ તમને ખબર હોય તો અત્યારે 12-15 વર્ષની થાય ને એની દિશા બદલી જાય તમને ખબર ન પડે? પડે. મા બાપ તરીકે એની હાલ બદલે, એની ચાલ બદલે, એના કપડાં બદલે, એની રહેણી કેણી બદલે, એનો સ્વભાવ બદલે, એને કોકની યાર ફોન કરવાની વાત બદલે ને તો તમને ખબર પડી જ જાય કે મારી દીકરીમાં આટલો બધો બદલાવ ક્યાંથી. એના મૂળ સુધી પહોંચવાની મા તરીકેની જવાબદારી પહેલી આ આપણી છે કે આપણું સંતાન કોઈ દિશા બદલી જાય અને સમાજ આપણને પકડીને ઘરે મૂકવા આવે ને એની કરતાં આપણે CID ઓફિસર બની જાય કે મારી દીકરી હવારથી હાંજ સુધીમાં શું કરે છે, ક્યાં જાય છે, એની બેનપણી કોણ છે. અને ખાસ કરીને દીકરીના મારા બેના ચપ્પલ એક થઈ જાય, તમારી દીકરીના તમારે એક માપ થઈ જાય ને એટલે એની માં મટી જવાનું, એને મિત્ર બનવાનું. એને તમારે એની કપડાની સાઇઝ એક થઈ જાય ને ત્યારે એના મિત્ર બની જાજો. એટલા માટે કે આ ટિકટોકની જનરેશન છે અને એને આપણે ટક 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 કરશું ને તો એને નહીં ગમે. એના મિત્ર બનીને એના જીવનની અંદર ક્યાંક ફસાય ને તો એનો હાથ પકડીને બહાર લઈ આવજો. સમાજને શું ખબર છે કે એને જીવનમાં કયા વ્યંગલની અંદર એ ફસાય છે, પણ મા તરીકે આવો એટલો સહકાર કરીએ કે આપણી દીકરી એના જીવનની સૌથી પહેલાંમાં પહેલી કોઈ વાત કરી શકે ને તો એ આપણને કરી શકવી જોઈએ. એના પછીની બીજી વાત, દીકરી પછી તો કે મારા જીવનની અંદર એ પુરુષ એવું કહે છે કે બેન એવી પાત્ર છે, બેન એવું પાત્ર છે કે જે મને માત્ર 5-25 પૈસાનો સૂતરનો ધાગો બાંધે અને 2 હાથના ઓવરણા લઈને એવું કહેતી હોય કે ભાઈ તારો ઓભરે ભરાય. મને ઈશ્વર શક્તિ આપે, મને ઈશ્વર સમૃદ્ધિ આપે ને એ કરતાં અસંખ્ય ઘડી સમૃદ્ધિ ભગવાન તને આપે. અને બેન તરીકે આવા જ્યારે તમે ઘરને આંગણે રહી શકો ને તો એને હરખભેર તમારા મા બાપે ગર્વ કરી શકે. આ તો ઘણાને ભાઈ ખબર જ છે કે લગ્ન પછી તમે સાસરે જાઓ ને એટલે ભાઈઓ જુદા થાય ને એટલે ભાગમાં બહેનોના નામ હોય ને. આપણા ભાઈઓ ભાગે ભાઈ આપણા ભાગ પડે, પણ આજ સુધી આપણે માવતરની ન્યા રહ્યા છે એ ભાગ ન લેવાય ને ભાઈના ભાગે વયો જાય તેમાં કાંઈ ફેર પડે નહીં. પણ આ તો સાસરે જાઓ ત્યાં બરોબર મળ્યું ન હોય એટલે 35, 40, 45 વર્ષની ઉંમર થાય, ભાઈઓ જુદા થવાના હોય એટલે કે હા મારો ભાગે આપો, કાઢો. આ બેન તરીકે તમે જરીકે યોગ્ય વર્તન કરતા તમે સમજો છો ને? આ કોણ બોલ્યું? હા, એટલે આપણા પરિવારમાંથી આપણો ભાઈ બિચારો માંડ ભેગું કરતો હોય, એના ઘરે દીકરીનો પ્રસંગ આવે અને આપણે જળ વાહવાની હોય તો આપણે વીટીમ ગોતીએ. ના 22 કેરેટ ન બનાવાય, 18 કેરેટમાં પતાવો, 12 કેરેટમાં પતાવો. એટલે આ ભાઈ દેવાનું આવે ત્યારે કેમ પાછી પાની કરો છો? આમ ત્યારે એમ કહો ને હા દડજા જેવી 1 તોલાની ન કરાવી દઉં. મારી ઘરે મામેરું લઈને આવવું હતું ભાઈ, તેથી તે વિચાર્યું નહોતું, તેથી તને એમ થયું હતું કે હા મોટી બેનને દીધું ત્યાં એટલું દઉં. મારી જેઠાણીને આવ્યું ને મેં તાર પાસે માગ્યું એટલું તે દઈ દીધું મને, પણ અત્યારે મારી ઘરે તારી ઘરે દેવાનો સમય આવ્યો છે. એટલે આ ફઈબાને વિનંતી છે, પિયર જાવ ને તમારા ભાભી તમારી હારો એમ કે મારે માવતરે જવું છે એટલે સમજજો કે નળન તરીકે આપણે ઉણા ઉતર્યા નથી. નળન તરીકે હજી આપણે ક્યાંક ચૂક્યા છીએ કે આપણા ભાભી આપણે જઈ ને પહેલાં એ ભાગી જાય છે, પણ ભાભી રાહ જોતા હોય કે હા બેન આવશે ને પછી આ બનાવશું, બેન આવશે ને પછી આપણે અહીંયા જાશું. આવી તમારી રાહ જોતા હોય ને તો જ તમે બેન તરીકે હાચા. એક દીકરી જ્યારે એના લગ્ન થાય અને એ થાપા કંકુના મારે અને પછી સરસ મજાનો મંડપે વધાવીને જાય ને તો આ એ વાતની સાબિતી આવે છે કે ભાઈઓ ભાગે કદાચ જુદું થવાનું થાય, કદાચ ભાગલા પાડવાનું થાય તો તેથી તારે મારે 1 આંગળીની છાપ ન લેવા આવવી પડે ને એટલા માટે હું તારી 10-10 આંગળીઓની છાપ અહીં દેતી.
હાલો હાલો. હા માંડ 1 મિનિટ મળી ગઈ વાતું કરવાની. આડાવડા થઈ ગયા પાછા ટટ્ટાર સાવધાન. આપણે વાત કરતા હતા બેનની. એક સરસ મજાનો કિસ્સો મારે તમને કહેવો છે કે એક 8 વર્ષની દીકરી, મારા ઘરની પાછળ સુરત એક રિંગ રોડ પડે છે અને ત્યાં રોડ બનાવવાનું કામ ચાલે છે, એટલે ઘણા બધા મજૂરો છે ને એ રાત્રે ત્યાં સૂતા હોય, કામ કરતા હોય. એ 8 વર્ષની દીકરી રાત્રે 8:20 વાગ્યાનો એ સમયગાળો હોય અને આવી વચ્ચે હું જોઉં મારી ગાડીમાં ઊભી રાખી એકલી જ છે. અને મેં પૂછ્યું બેટા એકલા છો, કેટલું અંધાકરું છે, આસપાસનું કેવું વાતાવરણ છે, એમાં બીક નથી લાગતી? મમ્મી પપ્પા હારે નથી, બાજુમાં છે એ કોણ છે? એ 8 વર્ષની દીકરી એક હાથની અંદર એને 4 વર્ષના ભાઈને પકડ્યો હતો અને બીજા હાથની અંદર એને લાંબો એક કચરો ભરી શકાય કે ભંગાર ભરી શકાય ને આવો એક થેલો પકડ્યો હતો. એટલે મને એવું કીધું કે બેન આ મેં હાથમાં પકડ્યો છે ને એ મારો ભાઈ છે, તમે દૂર બેઠા છે એને જોવો છો? હા દેખાય છે ને બેટા, એ મારા મમ્મી છે. એને શરીરે ખંજવાળ આવે છે, એને લોહી નીકળે છે, એને ખરાબ વાસ આવે છે, જેના કારણે મારા પપ્પા અમને છોડીને વયા ગયા છે. મારી મમ્મી ઊભી નથી થઈ શકતી, કોઈ કામ નથી કરી શકતી, એ ઊભી થઈને અમને ખવડાવે આવી એની પાસે ક્ષમતા નથી. ભાઈ જો એની પાસે જાય તો ભાઈને પણ એ રોગ થાય અને અમે મારી મમ્મીને સારું કરાવી શકીએ ને આટલા પૈસા અમારી પાસે બેન નથી, અમારે છત નથી, અમારે ઘર નથી, અમારે પહેરવા ઓઢવાના કપડાં નથી. એટલે સવારથી લઈને સાંજ સુધીમાં જે પણ રસ્તાની અંદર ભંગાર મને મળે હું ભંગાર વીણું, એમાંથી પૈસા હું લાવું, એમાંથી ક્યારેક ભાત બાફું, ક્યારેક રોટલો ઘડું, ક્યારેક દાબેલી કે વડાપાઉં ગમે એ મારા ભાઈને ને મારા મમ્મીને ખવડાવું અને પછી જો વધે ને બેન તો 24 કલાકમાં અમે એક વખત જમીએ. આને બેન કહેવાય. આને બેન કહેવાય કે મારા બાપની હાજરી નથી, મારો બાપ મારી માની યાર ગમે એ કરીને વયો ગયો, મારા મમ્મી કામ કરી શકે એવી અવસ્થા નથી, મારો ભાઈ નાનો છે, તે દિવસે બેન તરીકે હું કરી હું શકું? તો કે આ કરી શકો. અને બીજી કે ભાઈના આંગણે તમે જાઓ અને તમે એમ કહો કે મેં મારે જેઠાણીને આટલું મામેરું આવવાનું છે, તારે આટલું તો આપવું પડશે. અને ભાઈ કેમ લઈને આવ્યો ને એક વખત ભાભીને પૂછજો કે કેવી હાલતની અંદર આ મામેરાના પૈસા આવ્યા છે, કે મામેરાની અંદર ઘરડાનું આવ્યું છે. તમારે નણંદને દેવાનું થાય ને તોય તમને અંદરથી એમ થાય કે આ નણંદ 2 વર્ષ હજી ખમી ગયા હોત તો દીકરાને લગ્ન કરવા, કે ભાણકીને લગ્ન હજી આવતા વરે આવ્યા હોત તો. આ 1.5 લાખ રૂપિયા ભાવ, ચાંદીનો ભાવ તો 2,95,000 રૂપિયા. અને એમાં જ્યારે નણંદને કરાવી દેવાનું થાય અને એમાંય જ્યારે ઘરને આંગણે હોનાનું કોકને દેવાનું થાય, ભાઈ ભીહ નહીં પડતી હોય? આપણને પડે તો આપણા ભાઈની ઘરે એને ભીહ નહીં પડતી હોય? પણ સરસ મજાનું મામેરું આવે ને સાહેબ તો 101 રૂપિયો લઈ લેવાનું, 111 રૂપિયા લઈ લેવાના અને એ મામેરાને વધાવી લેવાનું, હાડી કે ડ્રેસ જે આવ્યું એને લઈ લેવાનું અને બાકીની બધી રકમ તમે તમારા ભાઈને જેથી પાછા આપતા શીખી ગયા ને સાહેબ તેથી એને તમે બેન તરીકે તમે પાણીદાર પાટીદારના બેન છો ને આવું હું કહી શકું. મામેરું થવું ને વાલું હોય પણ તમારે 50,000 કે લાખ ઘટે છે આવું નથી. પણ ભાઈ કેટલાય દશામાંથી ભેગા કર્યા હોય, કેટલાય વ્યાજે લાવ્યો હોય ને એ તમને ન ખબર હોય, એ ભાઈને ખબર હોય. એટલે ખાસ કરીને બેન તરીકે પણ આપણે આપણા ભાભી પ્રત્યે અને આપણા ભાઈ પ્રત્યે હંમેશા સદભાવ રાખીએ ને. આવી વાત આ મા દીકરી કે સાસુ વહુના સંમેલનથી મારે કેવું, દીકરીથી વિશેષ એક ઉપમા તમને બેન નહીં મળે અને બધાના જીવનમાં હોતી નથી. હા ઘણાનું હોય ને તો એને એમ થાય કારણ કરતાં ન હોત ને તો સારું હતું, પણ ભાઈ જેથી આવું બોલે કારણ કરતાં બેન ન હોત તો સારું હતું, ભલે માણા તમે બેનને કહેવાના લાયક જ ન થાવ.